જીતુ વાઘાણી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યથી લઈને વર્તમાન રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી સુધીની તેમની સફર અદ્ભુત રહી છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા જીતુ વાઘાણીએ ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે રાજકારણની શરૂઆત કર્યા બાદ એક પદ અને સાથે પ્રતિષ્ઠા મેળવતા ગયા. પ્રથમ ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના સહમંત્રી, શહેર યુવા મોરચાના પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ મંત્રી તરીકે સંગઠનમાં યોગદાન, જેના પરિપાક રૂપે જ સંગઠને તેમને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી આપી. જીતુ વાઘાણીએ વર્ષ 2012, 2017 અને છેલ્લે 2022ની ચૂંટણીમાં જીત સાથે જ જીતની હેટ્રિક નોંધાવી છે. ભૂપેન્દ્રભાઈની સરકારમાં 2021માં કેબિનેટ મંત્રી એટલે કે શિક્ષણ મંત્રીના પદે રહ્યા. શિક્ષણના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત ખેતીમાં પણ મબલખ આવક ધરાવતું રાજ્ય છે. એટલે જમીન સાથે જોડાયેલા ખેડૂત પુત્ર એવા જીતુ વાઘાણીનો કેબિનેટમાં સમાવેશ કરી મહત્વના ગણાતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સહિત સહકાર વિભાગનો પણ હવાલો સોંપવામાં આવ્યો છે. કૃષિ મંત્રી બનતાની સાથે જ રાજ્યના ખેડૂતો પર આવી પડેલા માવઠાના મારથી તેમને બેઠા કરવાના પ્રયાસમાં લાગી ગયા. ખેતરમાં જઈને જાત નિરીક્ષણ બાદ સરકારને સઘળી પરિસ્થિતિથી વાકેફ કરી ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાય તે દિશામાં કામ કર્યું. કમોસમી વરસાદની આફત સામે જ ખેડૂતોને બેઠા કરવા ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોના હિતમાં અધધ કહી શકાય તેવા 10,000 કરોડના વળતરની જાહેરાત કરી ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો. એટલું જ નહીં પરંતુ ટેકાના ભાવે 15,000 કરોડની જણસ ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય કરી ખેડૂતોને વધુ રાહત આપવાનો ઉમદા પ્રયાસ કર્યો. ખેડૂતોના હિતની વાત ખેડૂત પુત્ર જ સમજી શકે તે આશય સાથે જ કામ કરતા જીતુ વાઘાણીએ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવામાં પણ મુશ્કેલીઓ ના પડે તે માટેના સતત પ્રયાસ કર્યા છે. સંગઠન અને સરકારમાં કામ કરવાનો બહોળો અનુભવ તેમજ ખેડૂતલક્ષી અભિગમ ધરાવતા જીતુભાઈ વાઘાણીને આવો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.